હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી પ્રવૃત્તિ હવે સ્કૂલે જવાની છે, એ માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો નહીં હતો, તે માટે મેં ફોટો પાડી દીધો. પછી તેની સ્કૂલમાંથી બુક્સ આપી હતી, તે બુક્સને કવર ચડાવવાનું હતું. તે કવર ચડાવવા બેઠા હતા. પ્રવૃત્તિ જોવા લાગી કે મારે બુક્સ જોવી છે. તે બુક્સ જોઈ પછી એને બેગ પહેરાવ્યું. એને કીધું તું બોલ કે સ્કૂલે જવાની. પ્રભુતિના પપ્પાએ ફોટો કોપી કરાવી લાવ્યા. હવે આઈ કાર્ડ પર ચોંટાડી દઈશું. આ પ્રભુતિનો ફોટો છે. એની સ્કૂલે જવા માટેની રાત્રે જ તૈયારી કરી દીધી હતી. અને ત્યારબાદ નેક્સ્ટ ડેનો વ્લોગ જોઈએ. નેક્સ્ટ ડે સ્કૂલે જવાની હતી, પણ ખૂબ જ વરસાદ પડવા હતી. સ્કૂલમાંથી રજા આપી દીધી હતી. તો અમે પહેલાં જ વિદ્યારંભ સંસ્કાર કરવાના જ હતા, પણ શાંતિથી વિદ્યારંભ સંસ્કાર કર્યો. ગણપતિ દાદા, લક્ષ્મી માતા, સરસ્વતી માતાને યાદ કરીને આ વિદ્યારંભ સંસ્કાર કર્યો હતો. ત્યારે એમાં પ્રસાદ તરીકે અમે લાપસી બનાવી હતી. ગાયત્રી મંત્ર અને સરસ્વતી માતાના શ્લોક બોલીને આ પૂજા સંપન્ન કરી હતી. અને પ્રભુતિના પપ્પાએ રાત્રે તેના માટે રેનકોટ લાવ્યા હતા. અને નેક્સ્ટ ડેનો વ્લોગ આપણે જોશું. નેક્સ્ટ ડે 7:45 વાગે હું એને ઉઠાડવાની હતી. એના પહેલાં એને માટે નાસ્તો બનાવી દીધો હતો, અપ્પમ. અને હવે હું એને ઉઠાડીશ અને ત્યારબાદ એને રેડી કરીશ. એને હું ઉઠાડવા જાઉં છું રૂમમાં. એના માટે પહેલેથી કયો ફ્રોક પહેરવાની છે હું મૂકી રાખ્યું હતું. એને ઉઠાડું છું, પણ એ આંખ ઉઠતી નથી. એને ઘણીવાર ઉઠાડ્યા બાદ તે ઉઠી. હવે એને ઉઠી બાદ પણ કહે છે કે મને કોકો જ પીવો છે. પછી જો જાતે જ કોકો દૂધમાં નાખે છે. અને પછી એ કોકો સ્ટ્રો વડે જ પીવ્યું છે. સ્ટ્રો વડે પીધું. ત્યારબાદ એને મનાવીને એને નવડાવી. ત્યારબાદ તૈયાર કરીને એને ભગવાન આશીર્વાદ લેવડાવ્યા. અને કહે છે કે મને ભગવાનનું દૂધ જ આપો, પ્રસાદ આપો. હવે એ પ્રસાદ ખાઈને હવે જાય છે સ્કૂલે. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ કર્યું. હવે સ્કૂલે પહોંચી ગઈ છે. હવે એને જાતે જ ચડવું છે. ત્યારબાદ એ ઉપર ચડે છે. પછી એના પપ્પાએ લઈ લે છે કે હું ચડે. એના પપ્પા તો હવે જલ્દી ચડે છે, કેમ કે હું વિડીયો ઉતારતી હતી, કે વિડીયો નહીં ઉતારે એ માટે હું જલ્દી ચડી જાઉં છું. તો પણ મારું વિડીયો હું શૂટ કરતી જ હતી. હવે અમે સ્કૂલ તરફ પહોંચી જ જવાના છે, ક્લાસ તરફ. એનું ક્લાસ આવી ગયો. એના પપ્પાએ એને ફ્રોકમાં રિબન બાંધી દીધી. હવે પ્રભુતિ મને ભેટી જશે કે હું